સ્વાગત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો મંગળવારની સવારે આપ સૌ કોઈનું સ્વાગત છે. હું યશ ભટ્ટ આપની સાથે. ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં આજે ઘણા ઇન્ટરનેશનલ સંકેતોને ખાસ સમજવાના છે. એટલી ઉથલપુથલ આજે થવાની છે ને કે ભૂલી જાઓ વાત, બધું યાદ રાખવું પણ અઘરું પડે એવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ છીએ. બધું જ સમજીશું, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમી એશિયા યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાંતિ વાર્તાના આપ્યા સંકેત. ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો. કહ્યું ઈરાનના અધિકારીઓ સાથે થઈ રહી છે સારી વાતચીત. આ તરફ ઈરાને કોઈ પણ પ્રકારની વાતચીતનો કર્યો ઇનકાર. ટ્રમ્પના શાંતિ સંદેશને કારણે દુનિયાભરના માર્કેટમાં રિલીફ રેલી. ડાઉ 600 પોઈન્ટ વધ્યો. S&P 500, નાસ્ડેક 1%થી વધુ વધ્યા. એશિયન માર્કેટમાં તેજી. ગિફ્ટ નિફ્ટી અંદાજે 300 પોઈન્ટ આસપાસ મજબૂતી પર. ક્રૂડના મોરચે માર્કેટ માટે રાહતના સમાચાર. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો 11% ઘટીને $100 આસપાસ. બ્રેન્ટ ગઈકાલે એક સમયે $96 પર બેરલ પર હતો. બ્રેન્ટ ક્રૂડ. ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ બાદ સોના ચાંદીમાં રિકવરી. સોનું 6% રિકવર થયું, $4450 આસપાસ. ચાંદીમાં નીચલા સ્તરોથી 10%ની રિકવરી. HDFC બેંકે પૂર્વ કામચલાઉ ચેરમેન અતનુ ચક્રવર્તીની ચિઠ્ઠીની તપાસ માટે એક બહારની લો ફર્મની કંપનીને આપી મંજૂરી. સેબી ચેરમેન તુહિન કાંત પાંડેએ કહ્યું ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરે માઇનોરિટી શેરહોલ્ડરના પ્રોટેક્ટર તરીકે કરવું જોઈએ કામ. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગઈકાલની બોર્ડ બેઠકમાં FPI માટે નેટ સેટલમેન્ટને આપી મંજૂરી. મેનેજમેન્ટના ફિટ એન્ડ પ્રોપર નિયમોમાં સેબીએ આપી મોટી રાહત. માત્ર FIR નહીં હોય, ઓટોમેટિક યોગ્યતાનું કારણ. સેબીએ નવા કોડ ઓફ કન્ડક્ટને પણ આપી મંજૂરી. આવો સૌથી પહેલા તો દર્શક મિત્રો તમે ગિફ્ટ નિફ્ટીનો સંકેત જોઈ લો, કારણ કે જે કંઈ પણ થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ તે અહીંયા જ થઈ રહ્યું છે. હવે ગઈકાલે પહેલાં તો સાંજે કંઈક 4:35 ટ્રમ્પ સાહેબનું ટ્રુથ સોશિયલ આવ્યું હતું અને ટ્રુથમાં એમણે લખ્યું કે અમે વાતચીત કરીએ. પછી એમણે ડિલીટ કરી દીધું. પછી 4:53 એમણે ફરીથી એ પોસ્ટ સુધારી વધારીને કંઈક રજૂ કરી, જેમાં ટૂંકાણમાં સાર એ હતો કે અમે ઈરાન સાથે વાત કરીએ છીએ અને 5 દિવસ સુધી જે મેં ધમકી આપી હતી અલ્ટિમેટમની, એમાં હું હિંચકો નાખું છું, એવું ટ્રમ્પ સાહેબે કહ્યું. આ થયા બાદ 900 પોઈન્ટની તેજી હતી ગિફ્ટ નિફ્ટીમાં, પણ અત્યારે માત્ર 300 પોઈન્ટની તેજી બચી છે. કારણ બેઝિકલી એ છે કે ગઈકાલે જે બ્રેન્ટ ક્રૂડ આ સમાચાર આવ્યા તે બાદ $96 પહોંચી ગયો હતો, તે અત્યારે ફરી $102-103 પર છે. એટલે એક બાજુ ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે વાતચીત શરૂ થઈ ગઈ, ચિંતા ન કરો, બધું થઈ જશે. બીજી બાજુ ઈરાન કહે છે કે કોઈ વાતચીત જ નથી થઈ અમારી વચ્ચે, તો તમે કઈ વાતની વાત કરો છો. આ બધા કન્ફ્યુઝન વચ્ચે ગઈકાલે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી આટલી તેજી બતાવે છે. પછી આપો તમે અમેરિકન માર્કેટ્સના સંકેત. ગઈકાલે ડાઓ જે છે તેની અંદર સારો એવો સુધારો તમને આવતો જોવા મળ્યો. ડાઓ બેઝિકલી તમારું જે છે તે ખાસ લગભગ 1.38% આસપાસની તેજી બતાવતો જોવા મળ્યો. S&P 500 1%ની તેજી ગઈકાલે ત્યાં આવતી ખાસ તમને જોવા મળી. અને નાસ્ડેક પર નજર કરો 1.38%ની તેજી તમને ત્યાં પણ આવતી જોવા મળી. ઓલ થેન્ક્સ ટુ ક્રૂડ. અત્યારે આજે સવારે એશિયન માર્કેટ પર નજર કરીએ તો નિક્કઈ 0.5% આસપાસની તેજી બતાવે છે. એટલે જેપનીઝ માર્કેટ્સમાં પણ આજે રિલીફ રેલી ગ્લોબલી અક્રોસ ધ બોર્ડ જોવા મળી, તેની અસર જોવા મળી રહી છે. આજનો હાઈ કંઈક 52,888નો છે અને 840 પર કારોબાર, એટલે બહુ કંઈ ખાસ મોટો ગેપઅપ નથી મળ્યો તમને જેપનીઝ માર્કેટમાં. અને એ જ લેવલને આસપાસ તમે અત્યારે ફિલહાલ કામકાજ પણ બતાવી રહ્યા છો. એટલે આ છે જેપનીઝ માર્કેટની પરિસ્થિતિ. અચ્છા, અન્ય એશિયન માર્કેટ શું કરી રહ્યા છે તમે જોઈ લો તો હેંગસેંગ 1%ની મજબૂતી પર. સ્ટ્રેટ્સ ટાઈમ્સ એકદમ ફ્લેટ. આ તરફ તમે તાઇવાન જોઈ લો તો 1% મજબૂતી. કોસ્પી 0.5%ની મજબૂતી. શેંઘાઈ ફ્લેટ. તો એવા કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી મજબૂતીના સંકેત નથી એશિયન માર્કેટ્સથી. જે ગઈકાલે બધું થયું ને એકસાથે અચાનક કે માર્કેટમાં રિકવરી આવીને આ તે બધી વસ્તુઓ ટ્રમ્પ સાહેબના નિવેદન બાદ, પણ ઈરાને ઠંડુ પાણી રેડી દીધું છે બધા પર. એટલે અલ્ટિમેટલી કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી તેજી
નથી તેવું તમે અહીંયાથી ખાસ માની. તો આ વાર્તા પૂરી થઈ. હવે તમે ગઈકાલનો ક્લોઝ જરા એક વખત નિફ્ટીના ચાર્ટ આપો સ્ક્રીન પર. ગઈકાલનો ક્લોઝ હું તમને બતાવી દઉં. ગઈકાલે શું થયું? નિફ્ટી 2.60%નો મેજર ડેમેજ લઈને આપણે ગઈકાલે બહુ ખરાબ લેવલ 22,500 પર પહોંચી ગયા હતા. 22,471નો લો અને 22,434 એટલે કે રેકોર્ડ હાઈથી 15%ના ઘટાડાના લેવલને થોડા બાકી રાખીને રિકવર થયા. 500 ને નજીકનો ક્લોઝ. અચ્છા, 500 નજીકનો ક્લોઝ અને 300 પોઈન્ટની તેજી. તો ગઈકાલે જે 600 પોઈન્ટનો ઘટાડો હતો તેમાંથી અડધો અત્યારે કંઈક રિક્લેમ કરવાની આપણી યોજના છે. બધું જ ડિપેન્ડ કરે છે અત્યારે માત્ર અને માત્ર ક્રૂડ પર. વાર્તા પૂરી. આવો હવે અમેરિકન માર્કેટ્સના સંકેતો સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. ગઈકાલે એટલે કે સોમવારે અમેરિકન માર્કેટ્સ એટલે કે યુએસ માર્કેટ્સમાં અદ્ભુત રિકવરી આવતી જોવા મળી. સળંગ 3 ટ્રેડિંગ સેશનના ઘટાડાને આખરે બ્રેક લાગી. ટ્રમ્પ સાહેબે જે બધા ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરેલી એમની વહેલી સવાર, વિચાર કરો, માર્કેટ ખુલતા પહેલાં જ એમણે બધું કરી દીધેલું અને પછી માર્કેટ એમના ખુલ્યા અને રોકાણકારોના આશાવાદને કારણે મુખ્ય ઇન્ડાઇસીસમાં તમને જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. ડાઉ 1.38%ની મજબૂતી નોંધાવીને ખાસ સારો એવો સપાટીએ બંધ થયો. 6 ફેબ્રુઆરી પછી સૌથી મોટો એક દિવસીય ઉછાળો તમને જે છે તે ડાઉની અંદર આવતો જોવા મળ્યો. પછી S&P 500 પર જો કરો 1.15%નો ઉછાળો ત્યાં તમને ખાસ બનતો જોવા મળ્યો અને રોકાણકારોએ નીચલા મથાળેથી ફરી આક્રમક ખરીદદારી ગઈકાલે ફાઇનલી કરી. શેર માર્કેટમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ ઊભા થયા અને આ ઇન્ડેક્સ હજુ પણ ઓલ ટાઈમ હાઈથી હજુ ડેફિનેટલી નીચે ટ્રેડ કરી રહ્યા છે. તે સ્થિતિ તમે યાદ રાખો. કોમોડિટી માર્કેટમાં ભારે ઉથલપુથલ અને વેચવાલી જે છે તે આવતી ખાસ જોવા મળી. સોના ચાંદી જેવી ધાતુઓમાં દબાણ હતું વેચવાલીનું. પછી છેલ્લે થોડા રિકવર થયા હતા તળિયેથી. મજબૂત US ડોલરને કારણે રોકાણકારો હજુ પણ લિક્વિડિટી માર્કેટમાંથી ખેંચી રહ્યા છે, ચાહે તે સોના ચાંદી હોય કે ચાહે બીજી. એટલા માટે અહીંયા પરિસ્થિતિ છે. ચાંદીના ભાવ ગઈકાલે 65 થી 67 ડોલરની રેન્જમાં હતા અને એનર્જી માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીનો માહોલ યથાવત રહેતો જોવા મળ્યો. WTI ક્રૂડ પણ $100 આસપાસ પહોંચી ગયેલું. અનિશ્ચિતતાને કારણે ક્રૂડના ભાવોમાં તમને અસર જે છે તે ખાસ આવતી જોવા મળેલી હતી. તો આ સ્થિતિ નજર રાખો. અત્યારે હું તમને સંકેત આપું તો ક્રૂડ જે છે તે બ્રેન્ટ 103 પર ફરી આવી ગયો છે અને ચાંદી $67 પર છે. સોનું $4325 પર છે. એટલે 0.5%નો ઘટાડો સોનામાં અને 3.25%નો ઘટાડો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સવારમાં તમને ચાંદી અને સોનામાં જોવા મળી રહ્યો છે. એટલે ફરી એ જ ચક્કરમાં તમે સપડાઈ ગયા, રાઈટ. તો સોના ચાંદીમાં નફા વસૂલી તો ચાલુ જ છે. ક્રૂડ ઓઇલમાં પણ તમને અત્યારે ફિલહાલ હાલત ખરાબ રહેતી જોવા મળી રહી છે 103 ને ઉપર. આપો યુરોપિયન માર્કેટ્સનો સંકેત. હવે યુરોપિયન માર્કેટ્સમાં પણ ગઈકાલે આ બધું જે થયું ચાલુ માર્કેટ દરમિયાન એમના એટલે સકારાત્મક વલણ જરૂર જોવા મળ્યું. US શેર માર્કેટની શાનદાર રિકવરીને પગલે યુરોપિયન માર્કેટમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને એમના માર્કેટ ચાલુ હતા ત્યારે આ બધું ટ્રુથ સોશિયલ પર પોસ્ટ્સ આવતા જોવા મળ્યા. એટલે રોકાણકારોએ ફરી એકવાર મૂલ્યવાન જે શેર્સ છે તેની અંદર ખરીદીનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 1.2%નો ઉછાળો સ્ટોક 600માં જોવા મળ્યો. બેન્કિંગ, ફિનાન્શિયલ, ટેકનોલોજી શેર્સમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી. જર્મન અગ્રણી DAX 1.35% વધ્યો. આર્થિક પાવરહાઉસ જે ઔદ્યોગિક અને ઓટોમોબિલ શેર્સ છે બેઝિકલી જર્મનીના, જે સૌથી વધારે રોજગારનું સર્જન કરે છે જર્મનીમાં, ત્યાં સારી માગ જોવા મળી. CAC 40 ફ્રાન્સ 1.1%નો વધારો ત્યાં જોવા મળ્યો. FTSE 100માં પણ 0.9%નો નોંધપાત્ર ઉછાળો જે છે તે સામે આવ્યો. લંડન શેર માર્કેટમાં એનર્જી કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી અને ગ્લોબલ લેવલ પર ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે યુરોપિયન કોમોડિટી માર્કેટમાં પણ તેની અસર જે છે તે ખાસ આવતી જોવા મળી. ફુગાવાની ચિંતાઓ વધી પણ હતી અને પણ સાથે જે ટ્રમ્પ સાહેબે બધું કર્યું તેને કારણે ક્રૂડમાં ઉથલપુથલ થઈ તેની પણ અસર અહીંયાથી ખાસ જોવા મળી. હવે જે આ કન્ફ્યુઝન છે ને એ શું છે જરા આપણે સમજી લઈએ. અમેરિકા એમ કહે છે કે અમે વાતચીત કરી, ઈરાન એમ કહે છે અમે વાતચીત નથી કરી. તો આ વિરોધાભાસી નિવેદનો શું છે તમે જરા જુઓ. ટ્રમ્પે જે 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો હતો ને, નેક્સ્ટ ખબર આપજો સ્ક્રીન પર પ્લીઝ. ટ્રમ્પે જે બેઝિકલી 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો હતો તે આજે સવારે પૂરો થતો હતો. હવે આજે સવારે સમયગાળો પૂરો થાય એ પહેલાં ટ્રમ્પ સાહેબે ગઈકાલે એમ કહી દીધું કે અમારે ઈરાન સાથે વાતચીત ચાલે છે અને ટ્રમ્પે જે પાવર ગ્રીડ પર અમે હુમલો કરીશું 48 કલાકમાં એ ચેતવણીને હવે મુલતવી કરી દીધી. સૌથી પહેલાં તો ક્રક્સ એ છે આખી જે વાતચીત છે તેનો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આ નવો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો, જ્યારે ટ્રમ્પ સાહેબે એમ કહ્યું કે અમે જે પાવર પ્લાન્ટ પર હુમલો કરવાના હતા એ અમે 5 દિવસ સુધી હવે નહીં કરીએ, કેમ કે વાતચીત ચાલે છે. હવે આ 5 દિવસનો જે હિંચકો છે તેમાં ટ્રમ્પ સાહેબે દાવો કર્યો કે બંને દેશો વચ્ચે શાંતિ માટે ખૂબ જ સકારાત્મક વાટાઘાટો થઈ રહી છે. બીજી તરફ ઈરાને આવી કોઈ પણ પ્રકારની વાતચીતનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો અને અગાઉ યુએસ પ્રમુખે ઈરાનને 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો હતો, ત્યારે ડેડલાઇન પૂર્ણ થાય એ પહેલાં જ ટ્રમ્પ સાહેબે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે પેન્ટાગોનને તમામ લશ્કરી હુમલાઓ 5 દિવસ માટે રોકવાનો આદેશ આપ્યો અને મધ્ય પૂર્વમાં શાંતિ માટે યુએસ અને ઈરાન વચ્ચે પાછલા 2 દિવસમાં જે ઊંડાણપૂર્વક અને રચનાત્મક ચર્ચા થઈ છે તેનો હવાલો ટ્રમ્પ સાહેબે આપ્યો. કેટલીક મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે તેવું પણ તેમણે કહ્યું, અને આ ચર્ચા જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ કરી રહ્યા છે તેવું ટ્રમ્પ સાહેબે કહ્યું હતું. હવે ઈરાની સૂત્રો તરફથી જે છે તે ઇનકાર જોવા મળ્યો અને વળતી ધમકી આપી દીધી અમેરિકાને. ઈરાન સત્તાવાર મીડિયા અને અધિકારીઓ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ વાતચીત નથી થઈ રહી તેવું કહ્યું. ઈરાની સૂત્રોનો દાવો છે કે ટ્રમ્પ વાટાઘાટોનું બહાનું કાઢીને હુમલાના નિર્ણયથી હવે પીછેહટ કરી રહ્યા છે. ઈરાને આખરી વળતી ધમકીઓ આપી હતી જેથી ટ્રમ્પે પીછેહટ કરી, એવું ઈરાન પોતાનો કક્કો જે છે તે ઘૂંટવામાં અત્યારે ફિલહાલ છે. પાવર ગ્રીડ પર જો હુમલો થશે તો અમે આખા પર્શિયન અખાતમાં માઇન્સ બિછાવી દઈશું, એવું પણ અહીંયા ઈરાને ખાસ ધમકી આપી છે. અને સમગ્ર વિસ્તારમાં રહેલા અમેરિકા અને તેના સાથી દેશોના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરીશું તેવું પણ ઈરાને ધમકી આપી દીધી. હવે ઈરાન જે છે તે ડિસેલિનેશન પાણીના પ્લાન્ટ્સને પણ નિશાન બનાવશે, એ વાત તો તેમણે પહેલાં કરેલી હતી. ત્યારે ભવિષ્યમાં સ્થિતિ હજુ પણ અનિશ્ચિત છે. એક બાજુ અમેરિકા એમ કહે છે કે હુમલો નહીં થાય, ઇઝરાયલ એમ કહે છે કે તમારે વાતચીત કરવી તો કરો, અમે તો હુમલા કરીશું. ઈરાન એમ કહે છે કે અમારે કોઈ વાતચીત જ નથી થઈ. તો આમાં થઈ શું રહ્યું છે એ માર્કેટ કળી નથી શકી રહ્યું, અને એ સ્થિતિમાં અત્યારે ફિલહાલ થોડું હાલત ખરાબ થઈ રહી છે. એ કન્ફ્યુઝનને કારણે ફરી એકવાર બ્રેન્ટ વધવા લાગ્યો, સોનું ચાંદી ઘટવા લાગ્યું, અને માર્કેટમાં ગિફ્ટ નિફ્ટી જે 900 પોઈન્ટ એક સમયે ગઈકાલે તેજી બતાવતો હતો ત્યારે માત્ર 300 પોઈન્ટની તેજી છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આ સાથે જ હવે એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે, તો બ્રેક લઈએ. બ્રેક બાદ બહુ જ રસપ્રદ ખબરોનો સમગ્ર સિલસિલો યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો અત્યારે ફિલહાલ મળી રહ્યા છે, અને આ મહત્વપૂર્ણ સંકેતોના ભાગ સ્વરૂપે આજે આપણે તો નિફ્ટીની એક્સપાયરીનો દિવસ છે. એક તો ઓલરેડી માર્કેટ્સ ખાસા ઘટી ચૂક્યા છે. આ સ્થિતિમાં આજની એક્સપાયરી કેવી રહેશે, અને પછી તો આવતા સોમવારે, યાદ રાખો મંગળવારની સોમવારે તમારી મંથલી એક્સપાયરી થવાની છે, અને આવતીકાલે પછી તમારી કઈ એક્સપાયરી છે? સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે. તો ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, નજર રાખીશું. અચ્છા, આવો આગળ વધીએ. હવે મહત્વપૂર્ણ સંકેતો જે અમેરિકા એમ કહે છે કે અમે વાતચીત કરી રહ્યા છીએ, પણ ઈરાને અમેરિકા સાથે જે વાટાઘાટોનો દાવો છે તેનો સખત શબ્દોમાં ઇનકાર કર્યો. ટ્રમ્પે ઈરાનના પાવર ગ્રીડ પર લશ્કરી હુમલા કરવાની પોતાની ચેતવણીને 5 દિવસ માટે મુલતવી રાખી, ત્યારે ઈરાન એમ કહે છે કે અમારે કોઈ વાતચીત જ નથી થઈ. ટ્રમ્પે એવો દાવો કર્યો કે બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. સોમવારે ઈરાને આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધા. અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો થઈ નથી તેવું તેમણે કહ્યું. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી હતી. ત્યારે ઈરાનના જે સંસદના સ્પીકર છે મોહમ્મદ બાઘેર કાલીબાફ, તેમણે આ ટ્રમ્પના નિવેદનને સ્પષ્ટપણે ફેક ન્યૂઝ ગણાવ્યા, અને તેમણે પોતાનું ટ્વિટર હેન્ડલ એટલે કે એક્સ હેન્ડલ જે છે ત્યાં તેમણે પોસ્ટ કરીને કહ્યું કે આ સાયકોલોજીકલ ઓપરેશન છે, ટ્રમ્પના શબ્દો, અને ઈરાનના એલિટ રેવોલ્યુશનરી ગાર્ડ્સે પણ આ દાવાઓને ફગાવી દીધા. ત્યારે ઈરાન પર તેની કોઈ અસર નથી થવાની તેવું અહીંયાથી કહેવામાં આવ્યું. એટલે ઈરાને તમામ વાતચીત થઈ રહી છે આ દાવાઓને જ જળમૂળથી ઉડાવી દીધા. એટલે હવે એક બાજુ ટ્રમ્પ સાહેબ કંઈ કહે છે, બીજી બાજુ ખાસ ઈરાન કંઈ કહે છે, ઇઝરાયલ તો એમ જ કહે છે તમારે વાતચીત કરવી તો કરો, અમે તો અટેક ચાલુ રાખીશું, તો કંઈ ખબર નથી પડી રહી. પણ ટ્રમ્પને બેઝિકલી ઈરાન સાથે ડીલ કરવાની ઈચ્છા છે. જો હવે આગળની ખબર તમને બતાવીએ. પાવર પ્લાન્ટ પર હુમલો મુલતવી એટલા માટે રાખવામાં આવ્યો છે કારણ કે ટ્રમ્પ સાહેબને હવે ઈરાન સાથે ડીલ કરવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યો છે, અને આ સમાચાર ગ્લોબલ માર્કેટ માટે મોટી રાહત લઈને આવ્યા. ઈરાને આ દાવાઓને નકારી કાઢ્યા, પણ એક અમેરિકન ચેનલ છે બેઝિકલી તેની સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્પષ્ટ કર્યું છે કે અમે હવે ઈરાન સાથે ડીલ કરવા માટે ખૂબ જ ઉત્સુક એટલે કે એક્સાઇટેડ છીએ. અમેરિકા હવે લશ્કરી કાર્યવાહીને બદલે રાજદ્વારી ઉકેલ તરફ આગળ વધવા માંગે છે, અને ટ્રુથ સોશિયલ પર તેમણે પોસ્ટ કરી હતી. ત્યારબાદ આ ઇન્ટરવ્યૂ તેમણે આપ્યો. એ નિવેદનમાં પણ સંકેત એવો મળી રહ્યો છે કે ભવિષ્યમાં મોટા સંઘર્ષને ટાળી શકાશે. તો અમેરિકા તરફથી આવા બધા સંકેતો મળી રહ્યા છે.
અલગ અલગ ઇન્ટરવ્યૂઝ પણ ટ્રમ્પ સાહેબ જે છે તે આપી રહ્યા છે. આ તરફ ઇઝરાયેલે સ્પષ્ટ નિવેદન પણ આપ્યું અને પોતે કામ પણ એવું કર્યું. ટ્રમ્પની જાહેરાતની ગણતરીની મિનિટોમાં જ ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરતું જોવા મળ્યું. નેક્સ્ટ સ્લાઇડ, નેક્સ્ટ ખબર આપો. ઇઝરાયેલે તહેરાનનું કેન્દ્ર સ્થાન કહેવાય એવું હૃદય, તેના પર ગઈકાલે બોમ્બમારો કર્યો અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં એક અત્યંત નાટ્યાત્મક અને ચોંકાવનારો વળાંક ગઈકાલે જોવા મળ્યો. ટ્રમ્પે હુમલો મુલતવી કરવાની જાહેરાતો કરી અને બીજી તરફ ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાન પર ભીષણ હુમલો ગણતરીની મિનિટોમાં જ કરી દીધો અને શાંતિની આશાઓ પર પાણી ફરી વળ્યું. ઇઝરાયેલી દળોએ તહેરાનના અત્યંત સુરક્ષિત અને મહત્વપૂર્ણ વિસ્તાર પર પ્રહાર કર્યો અને આ હુમલાનું ટાઈમિંગ સૌથી વધુ આશ્ચર્યજનક છે. એક બાજુ ટ્રમ્પ સાહેબ કંઈક કહી રહ્યા છે કે શાંતિ થશે, વાતચીત નહીં થાય, હુમલો નહીં થાય. બીજી બાજુ ઇઝરાયેલે બસ તેની થોડી જ મિનિટો બાદ હુમલો કરી દીધો. ઈરાનના પાવર પ્લાન્ટ્સ, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો 5 દિવસ માટે ટાળવામાં આવ્યો છે અને હજુ તો શાહી શુકાય તે પહેલાં જ અહીંયા ગઈકાલે ખાસ પરિસ્થિતિ આવી બની છે. તો એક બાજુ અમેરિકા ગુડ કોપ બનવા માગે છે, પણ બીજી બાજુ ઇઝરાયેલ બેડ કોપ બનવા, એટલે ગુડ કોપ બેડ કોપની સુનિયોજિત લશ્કરી વ્યૂહરચનાનો હિસ્સો છે તેવો સવાલ અત્યારે ફિલહાલ ઉદ્ભવી રહ્યો છે. તો આ એક મોટા સમાચાર ગઈકાલે જોવા મળ્યા. આપણે શનિ રવિમાં જોયું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના જે રાષ્ટ્રપતિ છે તે પેઝેશ્કિયન, તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી. આ તરફ એસ જયશંકર, આપણા વિદેશ મંત્રી, તેમણે ગઈકાલે માર્કો રૂબિયો સાથે ખાસ વાતચીત કરી. પશ્ચિમી એશિયાના સંઘર્ષ અંગે મહત્વની ચર્ચા કરી. પશ્ચિમી એશિયામાં યુદ્ધની ગંભીર સ્થિતિ ગઈકાલે જે છે તે ખાસ જોવા મળી હતી. ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના ટોચના નેતા માર્કો રૂબિયો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ વાતચીત ગઈકાલે થઈ અને ઉચ્ચ સ્તરીય ચર્ચામાં બંને દેશોએ મધ્ય પૂર્વના તાજેતરના ઘટનાક્રમ અંગે વિસ્તૃત સમીક્ષા કરી. મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને ઠારવાનો છે. આ મંત્રણા જે છે તે ખાસ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અને ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના સંઘર્ષની અનિશ્ચિતતા છે તે માટે ઊંડી ચિંતા બંને નેતાઓએ વ્યક્ત કરી. ભારત વિશ્વના મોટા ઉર્જા આયાતકારોમાંથી એક છે, ત્યારે આટલું મોંઘું ક્રૂડ કોઈને પોસાય એમ નથી અને એટલા માટે અવિરત સપ્લાય ભારતીય અર્થવ્યવસ્થા માટે આવશ્યક છે. આ સ્થિતિમાં એનર્જી સિક્યુરિટી પર બંને નેતાઓએ ખાસ વાતચીત કરી. સુનિશ્ચિત થઈ શકે એનર્જી સિક્યુરિટી, એ માટે ભારતીય અર્થતંત્ર અત્યારે ફિલહાલ ખાસ પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે શાંતિ સ્થપાય આ વિસ્તારમાં, તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે વાતચીતમાં અને હિતોનું રક્ષણ કરવા માટે સહયોગ વધારવા પર પણ સહમતિ સાધવામાં આવી છે. હોર્મુઝની સમુદ્ર ધુની અને પર્શિયન અખાતમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મુકાયો છે અને યુદ્ધના માહોલ વચ્ચે ગ્લોબલ સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા માટે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. તો આ એક બહુ મોટા સંકેત જે છે તે ગઈકાલે ફિલહાલ સામે આવ્યા. આ તરફ ગઈકાલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી સામે આવી છે, જે કહી શકાય કે અલી ખોમેનોઈ, જે પૂર્વ સર્વેસર્વા હતા ઈરાનના, તેમનો ખાત્મો કરવા નેતન્યાહુએ દલીલ કરી હતી, જે બાદ ટ્રમ્પે ઈરાન ઓપરેશન્સને મંજૂરી આપી. આ ખૂબ જ જોરદાર થિયરી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા અંગે મોટા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં અત્યંત ગુપ્ત એવા ઓપરેશન એપિક ફ્યુરીને લઈને માહિતી સામે આવી છે. નેતન્યાહુએ આયાતોલા અલી ખોમેનોઈને સંયુક્ત રીતે ખતમ કરવા માટે મજબૂત દલીલ કરી હતી અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલા અલી ખોમેનોઈ, જેમને અત્યારે ફિલહાલ આ યુદ્ધમાં જે કહેવાય કે તેમના પર હુમલો કરવામાં આવ્યો, હુમલાના 48 કલાક પહેલાં એક ગુપ્ત મંત્રણા થઈ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે, જેમાં ટ્રમ્પ સાહેબ હતા, નેતન્યાહુ સાહેબ હતા. ઇઝરાયેલી વડાપ્રધાને એક એવી જટિલ અને દૂરના યુદ્ધ શરૂ કરવા માટેના આક્રમક કારણો રજૂ કરેલા હતા. ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દે અવાજ ઉઠાવેલો જ હતો. નેતન્યાહુએ દલીલ કરી કે બદલો લેવાનો આનાથી સારો મોકો કદાચ ક્યારેય નહીં મળે અને ખોમેનોઈને ખતમ કરવા અને ભૂતકાળમાં ટ્રમ્પની હત્યા કરવાના ઈરાનના જે અમુક પ્રયાસો હતા તેનો બદલો લેવાની અપીલ કરવામાં આવી. બંને નેતાઓએ ગુપ્તચર એજન્સીઓ દ્વારા અગાઉથી જ પાકી માહિતી આપી દેવામાં આવી હતી અને કેટલાક મુખ્ય સહયોગી જે છે તેઓ તહેરાનમાં એક કમ્પાઉન્ડમાં ખૂબ જલ્દી ભેગા થવાના છે તેવી વાત તેમને કરવામાં આવી હતી. ત્યારે આ ચોક્કસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ ટ્રમ્પના અંતિમ નિર્ણયમાં, જેને કહેવાય ને કે આગમાં ઘી જેવું કામ કરતું જોવા મળ્યું અને ટ્રમ્પને જણાવવામાં આવ્યું હતું કે જો ઈરાનના ટોચના નેતૃત્વનો સફાયો થાય તો તહેરાનમાં નવી સરકાર સત્તા પર આવી શકે છે અને તો પછી આગળ બધું કામ ઇઝી થઈ જશે, એવું ત્યારે વાતચીત કરવામાં આવી હતી. જો કે અત્યારે તો ફિલહાલ પરિસ્થિતિ અલગ જ છે, બધું ઇઝી નથી થયું, પણ તેમ છતાંય આ વાતચીત કરવામાં ખાસ આવી હતી. અચ્છા, ગઈકાલે જે ક્રૂડના ભાવોમાં કડાકો બોલી ગયો, આ જે બધું થયું અને તેના કારણે ભલે અત્યારે ફિલહાલ વધારો છે,
પણ ગઈકાલના ટ્રેડ દરમિયાન 11%નો કડાકો જે છે તે ક્રૂડના ભાવમાં ટ્રમ્પની પોસ્ટ બાદ જોવા મળ્યો હતો. ટ્રમ્પે ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ધમકી આપી હતી અને ગ્લોબલ ઓઇલ માર્કેટમાં તેને કારણે મોટી રાહત જોવા મળી, જે પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરીએ તેવું સ્ટેટમેન્ટ આવ્યું તે બાદ. જાહેરાત બાદ ફરી એકવાર ક્રૂડના ભાવમાં 11%નો ઘટાડો જોવા મળ્યો અને પાછલા કેટલાક સમયમાં સૌથી મોટો આ એક દિવસીય ઘટાડો છે તેવું માની શકાય. WTI ક્રૂડમાં પણ તેને કારણે બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રમ્પ દ્વારા 5 દિવસ હુમલા પર રોક લગાવવાના સ્ટેટમેન્ટ બાદ એક અસર આવતી જોવા મળી અને યુદ્ધની તાત્કાલિક શક્યતાઓ ઘટી હતી ગઈકાલે. જો કે આજે ફરી એકવાર પરિસ્થિતિ જેસે થે જ છે, કેમ કે ઇઝરાયેલે તો હુમલો કર્યો છે અને ઈરાને પણ એવું જ કહ્યું છે કે અમારી કોઈ વાતચીત નથી થઈ રહી. આ તરફ સોના ચાંદીના ભાવો પર ગઈકાલે જે ઉથલપુથલ થઈ, તમે જુઓ ગઈકાલે 20%નો મોટો કડાકો દર્શક મિત્રો સોના ચાંદીના ભાવોમાં જોવા મળ્યો છે. 45 વર્ષનો આ સૌથી મોટો, એટલે આ ગઈકાલનો નથી પણ અત્યાર સુધીનો જે રિસેન્ટ પાસ્ટ છે ને તે હિસાબે તમે જુઓ ને તો 45 વર્ષનો આ સૌથી મોટો કડાકો છે. કેમ કે સોના ચાંદીમાં તેજી પણ એવી આવી હતી તો સ્વાભાવિક છે કે મંદી આવે ત્યારે પણ એવી જ આવે. તો સોના ચાંદીનો બેર માર્કેટમાં ઓફિશિયલી જ્યારે પણ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ હોય તેમાં 20%નો ઘટાડો આવે ને તો તેને બેર માર્કેટ કહેવામાં આવે. તો સોના ચાંદીના રોકાણકારો માટે માર્ચ મહિનો ખૂબ જ નિરાશાજનક રહ્યો. કિંમતી ધાતુઓના માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી. સોના અને ચાંદીના ભાવમાં 20%થી વધુની ઐતિહાસિક કડાકો નોંધાયો અને આ તોતિંગ ઘટાડો સાથે બંને કિંમતી ધાતુઓએ સત્તાવાર રીતે બેર માર્કેટમાં પ્રવેશ કરી લીધો. મજબૂત US ડોલર ઐતિહાસિક કડાકા પાછળનું મુખ્ય કારણ છે. વધતા જતા બોન્ડ yieldડ અને ગ્લોબલ શેર માર્કેટમાં રોકાણકારોના વિશ્વાસ ઘટવાને કારણે સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો. ત્યારે યુદ્ધની ચિંતાઓ હળવી થતાં કિંમતી ધાતુઓના માર્કેટમાં સેન્ટિમેન્ટ ખરડાયા હતા. આ એક બહુ મોટો સંકેત ગઈકાલે જે છે તે ખાસ સામે આવ્યો. આ તરફ આગળ વધીએ દર્શક મિત્રો. હવે તમને FI અને DIનો સંકેત જે છે તે ખાસ બતાવી દઈએ. ગઈકાલે વિદેશી રોકાણકારો સોમવારે ઐતિહાસિક 10,414 કરોડ રૂપિયા કેશ માર્કેટમાં વેચી ગયા, પણ સામે DIIએ 12,033 કરોડ રૂપિયાની જબરદસ્ત ખરીદદારી કરી. બહુ સરસ ખરીદદારી ગઈકાલે DIIએ કરી છે અને એટલી જ હેવી વેચવાલી ગઈકાલે FIIએ કરી છે. FIIએ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ હેવી શોર્ટ ઊભા કર્યા છે. હવે આજે સવારે તો 300 પોઈન્ટનો ગેપ જે અત્યારે કંઈક મળી રહ્યો છે આપણને 314 પોઈન્ટ આસપાસ, તો પરિસ્થિતિ તો જેસે થે જ છે, પણ શોર્ટ કવરિંગ ટ્રિગર થશે કે નહીં એ આપણે સમજવાનું છે. 1305 કરોડના નિફ્ટી ફ્યુચર વેચ્યા, 348 કરોડના બેંક નિફ્ટી ફ્યુચર વેચ્યા અને મિડકેપ સિલેક્ટના ફ્યુચર ખરીદ્યા છે. ઓપ્શન્સ પર નજર કરો. 1326 કરોડના નિફ્ટી ઓપ્શન્સ વેચ્યા, 441 કરોડ નેક્સ્ટ સ્લાઇડમાં નજર કરજો. 441 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા અને 38 કરોડના ફિન નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા. 228 કરોડના મિડકેપ સિલેક્ટના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા. ઓપ્શન્સમાં ખેલ બહુ જબરદસ્ત થઈ રહ્યા છે અત્યારે ફિલહાલ. સ્ટોક ફ્યુચર પર નજર કરો. 102 કરોડના સ્ટોક ફ્યુચર પણ ખરીદવામાં આવ્યા. હવે ગઈકાલે જે થયું ને બધું એ વિક્સનું ખેલ હતો. વોલેટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે 27 પર હતો, એટલે એ ચિંતાનું કારણ હતું. તો અલ્ટિમેટલી દર્શક મિત્રો, આપણે જે ભારતીય માર્કેટ્સ માટેનો સંકેત જોઈ રહ્યા છીએ તેમાં તમારે એ સમજવાનું છે કે જે મુખ્ય મુદ્દો જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આ જે ગિફ્ટ નિફ્ટી છે જો ઉપલા સ્તરોથી ઘટ્યો છે તો શું એટલી પણ મજબૂતી મળશે? અને ધારો કે ગઈકાલે જે એક્સ્ટ્રીમ શોર્ટ FIIs લઈને ગયા છે એવી સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટીનો સંકેત આપો સ્ક્રીન પર એકવાર. આજે ગિફ્ટ નિફ્ટી અત્યારે તમને 300 પોઈન્ટનો પણ ગેપ અપ આપે છે, તો શું એ 300 પોઈન્ટનો ગેપ જે છે તેને કારણે પણ કોઈ શોર્ટ કવરિંગ આજે એક્સપાયરીને દિવસે ટ્રિગર થશે? આ બે સવાલો પર આજનું ભારતીય માર્કેટ ડિપેન્ડ કરે છે. જો ખુલતા માર્કેટમાં પણ તમે શોર્ટ કવરિંગ બતાવો છો તો પરિસ્થિતિ અલગ છે, પણ જો ફર્ધર શોર્ટ કવરિંગ, એટલે હું 9:15 થી 9:30 સુધીમાં માર્કેટ જે સેટલ થઈ જાય પછીની વાત કરું છું, 9:30 પછી જો શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે તમને દેખાય છે માર્કેટમાં, તો એ પરિસ્થિતિ સારી. પણ જે રીતે ફરી એકવાર ક્રૂડ વધી ગયું છે, સોનું ચાંદી ફરી ઘટી ગયું છે, એશિયન માર્કેટમાં આપણે જુઓ ને 0.5% તેજી પણ નથી નિક્કઈમાં, તો આમાં તો કોઈ ખાસ એવા સારા સંકેત છે નહીં. ગઈકાલની બધી જે ઉથલપુથલ હતી તે આજે આપણા હાથમાં નથી આવવાની, તે હું અત્યારની સ્થિતિને જોતા જોવા મળી રહ્યું છે. તો આ છે દર્શક મિત્રો ગિફ્ટ ટુ ગ્લોબમાં ગ્લોબલ માર્કેટ્સના સંકેત. અમે તમને સમજાવ્યું કે સમાચારો જે છે તેના મતલબ શું છે, શા કારણે આટલી મોટી ઉથલપુથલ ગ્લોબલ માર્કેટ્સમાં તમને જોવા મળે. આ સાથે જ ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. એક બ્રેક, અને બ્રેક બાદ ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 કયા શેર ધ્યાન પર રાખવા ચર્ચા કરીશું. એક બ્રેક બાદ.